નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9માં 4 પાઠ સુધી આપણે આગળ થઈ ગયું છે. આજે 5મો પાઠ શરૂઆત કરીએ તો ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 5 ભારત આઝાદી તરફ પ્રણાય. એટલે હવે આપણે આગળ જોયું કે ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે, વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે. હવે આપણો ભારત દેશ એ આઝાદી તરફ પ્રણાય કરી રહ્યો છે, આઝાદી તરફ જઈ રહ્યો છે. તો એમાં શરૂઆત કરીએ કે જો 1920થી 1947ના ગાળાના સમયને ગાંધી યુગ અથવા ગાંધી યુગના આંદોલનોનો યુગ કહેવાય છે. કયો સમય? 1920થી 1947ના ગાળાને 1920થી 1947ના ગાળાને ગાંધી યુગ અથવા ગાંધી યુગના આંદોલનનો યુગ ગણવામાં આવે છે. ભારતની રાષ્ટ્રીય ચળવળનો આ બીજો તબક્કો બંધારણીય હકોનો પ્રાપ્તિની લડતનો તો છે જ, સાથે સ્વાતંત્ર્ય પ્રાપ્તિની લડતનો પણ છે. આ આંદોલનમાં જે પ્રવાહોમાં પસાર થઈ રહ્યા છે તેની સાથે સંકુલ અસર ઊભી થઈ છે તેનું અહીં અવલોકન આપણે કરીએ છીએ. તો પહેલું આપણે જોયું સાયમન કમિશન. આ ટૂંકમાં આવે છે, વિદ્યાર્થીઓ ધ્યાન આપજો. સાયમન કમિશન 1927. સાયમન કમિશન 1927. તો મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ 1919ના આ સુધારાની એક જોગવાઈ હતી. સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને સુધારાની જોગવાઈ અંગે અભ્યાસ કરવા 10 વર્ષ બાદ એક કમિશન નીમવું પડ્યું છે. 10 વર્ષ બાદ શું કરવું પડ્યું છે? એક કમિશન નીમવું પડ્યું. પરંતુ 2 વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી હતી. જ્હોન સાયમનના અધ્યક્ષપણા નીચે જ્હોન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલા સાયમન કમિશનના 7 સભ્યો હતા. કેટલા સભ્યો હતા? 7 સભ્યો. ફરી એકવાર ધ્યાન આપજો વિદ્યાર્થીઓ, આ ટૂંકમાં આવે છે. મોન્ટફોર્ડના સુધારાની એક જોગવાઈ હતી. એને સુધારાનો અમલ કઈ રીતે કરવો, સુધારાની જોગવાઈ અંગે અભ્યાસ કરવા માટે 10 વર્ષ બાદ એક કમિશન નીમ્યું, પરંતુ સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી હતી. જ્હોન સાયમનના અધ્યક્ષપણા નીચે સાયમન કમિશનના કેટલા સભ્યો હતા? 7 સભ્યો હતા અને બધા સભ્યો અંગ્રેજો હતા. બધા સભ્યો કેવા હતા? અંગ્રેજો. હિન્દુઓના દુઃખ દર્દ સમજી શકે નહીં, બરાબર. એ વિચારથી કમિશનના હિન્દી સભ્યો સામેલ કરવા માટે ભારતીયોએ ભલામણ કરી. સાંભળજો, હવે એ લોકો આપણા દુઃખ દર્દ ન સમજી શકે એટલે આપણા હિન્દુએ શું કર્યું કે અમારું દુઃખ દર્દ સમજી શકે એટલા માટે કમિશનની અંદર આ કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવા માટેની એક ભલામણ કરી, પણ અંગ્રેજોએ એ ભલામણ શું કર્યું? સ્વીકારી નહીં, બરાબર છે. એ લોકોએ કમિશન બનાવ્યું તો કમિશનની અંદર બધા સભ્યો એ લોકો અંગ્રેજ સભ્યો રાખ્યા હતા. તો આપણા લોકો કોઈ અંદર હિન્દી સભ્યો રાખો, પણ ભારતીયોની ભલામણ એ લોકોએ અંગ્રેજો સ્વીકારી નહીં. તેથી ભારતીય આ સાયમન કમિશન શું કર્યો? બહિષ્કાર કર્યો કે ભાઈ અમારે આ કમિશન જોતું નથી. બહિષ્કાર કર્યો. સાયમન કમિશનના ભારતના આગમનના લોકો હડતાલ કરી, સભા કર્યા, સરઘસ ભર્યા, સાયમન ગો બેકના નાણાં લગાવ્યા. સાયમન કમિશનના સભ્યો જ્યારે ભારત આવવાના હતા, આગમન થવાના હતા, ત્યારે આપણા લોકો શું કર્યું? હડતાળો કરી, સભાઓ ભરી. સાયમન ગો બેક, સાયમન પાછો જાઓ, અમારે તમારી જરૂર નથી. કાળા વાવટાઓ ફરકાવી વિરોધ કર્યો, જેની સામે સરકારે દમન નીતિ વાપરી અને સરકારે દમન નીતિનો ભોગ કોણ બોલ્યો? લાલા લજપત રાય. લાઠીચાર્જ થયો હતો, બધા ભેગા થઈને હડતાળ પાડી, સર્કસ કાઢ્યું હતું. તો સર્કસની અંદર અંગ્રેજો લોકોએ આપણને બહુ મારે, લાઠીચાર્જ કર્યું, લાઠીથી બહુ મારે. તો એમાં લાઠીચાર્જમાં લાલા લજપત રાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ પણ બન્યા હતા. લાહોરમાં સર્કસની આગેવાની નેતા લાલા લજપત રાય ગંભીર રીતે ઘવાયા હતા. હવે લાહોરની અંદર સર્કસ કાઢવામાં આવ્યું હતું, એમાં લાલા લજપત રાયને બહુ જ રીતે ગંભીર રીતે માર્યા હતા અને થોડાક સમય પછી લાલા લજપત રાયનું અવસાન થયું હતું. આમ લાલા લજપત રાય મૃત્યુના સમાચાર સાંભળતા જ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ત્રણેય ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો આદેશ આપવા માટે અંગ્રેજ સરકાર સામે શું કર્યું? અંગ્રેજ પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યા કરી કાઢી હતી. સાંભળજો, હવે લાલા લજપત રાય મરી ગયા તો એમના સમાચાર મળતા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ. કોણ? ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ. આ ત્રણ ક્રાંતિકારી ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યા કરી. જેને લાઠીચાર્જનો આદેશ આપ્યો હતો ને કે લાઠીચાર્જ કરો, એ પોલીસ અધિકારીની હત્યા 3 જણાએ કરી દીધી. હવે નહેરુ કમિટી. તો નહેરુ કમિટી એટલે
ભેગા થયા હતા. સાયમન કમિશનનો બહિષ્કાર થતાં હિન્દી વઝીર બર્કનહેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરવા જણાવેલા. હિન્દના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે છે. હિન્દના નેતાઓ બધાને અનુકૂળ શું આપે છે? બંધારણ ઘડી આપે છે. તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. આ આહવાનનો પડકાર સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખપદે નહેરુ કમિટીની રચના કરી. જે અહેવાલ આપ્યો તે નહેરુ અહેવાલ તરીકે ઓળખાય છે. ફરી એકવાર ધ્યાન આપજો વિદ્યાર્થીઓ. સાયમન કમિશન આપણે ઉપર જોયું, સાયમન ગો બેક, એનો બહિષ્કાર કરવા માટે હિન્દી વજીર છે ને બર્કનહેડે કમિશન ખરડો રજૂ કરવા જણાવેલ. હિન્દના નેતા બધા જ પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. હિન્દના નેતાઓ બધા જ પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. આ આહવાનનો પડકાર સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભા મોતીલાલ નહેરુ પ્રમુખપદે નહેરુ કમિટીની રચના કરી. જે અહેવાલ આપ્યો તેને કહેવાય છે નહેરુ અહેવાલ, જેમાં સંસ્થાનિક સ્વરાજ્ય, સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, પુખ્ત વયે મતાધિકાર વગેરે બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ અંગ્રેજ સરકારે આ અહેવાલની ભલામણ સ્વીકારી નહીં. અંગ્રેજ સરકારે શું કર્યું? આ અહેવાલની ભલામણ સ્વીકારી જ નહીં. હવે આપણે પૂર્ણ સ્વરાજની માગણી કરી. અમને કોઈ પણ ભોગે પૂર્ણ સ્વરાજ જોઈએ, બરાબર છે. પૂર્ણ સ્વરાજની માગણી આપણે 1929માં કરી હતી. તો આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય હતા. કોણ કોણ હતા? જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય હતા, જે પૂર્ણ સ્વરાજના હિમાયતી હતા, પૂર્ણ સ્વરાજ માગતા હતા. સંસ્થાનિક રાજ્યથી યુવા વર્ગને સંતોષ ન હતો. પરિણામે આ લોકો શું કરે? રાવી નદીના કિનારે, કઈ નદીના કિનારે? રાવી નદીના કિનારે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે, સાંભળજો, યાદ રાખજો, જે તારીખે લોકો ભેગા થયા હતા એ દિવસે આપણે સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવીએ છીએ. તો રાવી નદીના કિનારે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપદે નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો. ત્યારબાદ 26 જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વતંત્ર દિન ઉજવવામાં આવ્યો છે. સાંભળજો, 26મી જાન્યુઆરી 1930માં લોકો ભેગા થયા હતા અને સ્વતંત્રતાના શપથ લીધા હતા. બધા ભેગા થઈને કે આપણે કોઈ પણ ભોગે આઝાદી મેળવીશું જ, શપથ લીધા હતા અને સ્વતંત્ર દિનની ઉજવણી કરી હતી. ત્યારથી આ દિન સુધી આપણે દર વર્ષે એટલે પ્રતિ વર્ષે 26 જાન્યુઆરીને સ્વતંત્ર દિન તરીકે ઉજવીએ છીએ. અને આ દિવસનું મહત્ત્વ જાણવા માટે આપણે બંધારણ દિવસને અમલમાં આવ્યું. આપણું બંધારણ એ દિવસને અમલમાં આવ્યું આ દિવસને મહત્ત્વ આપવા માટે. સાંભળજો, જ્યારે બધા ભેગા થયા હતા, મળ્યા હતા, 26 જાન્યુઆરી 1930 હતો, તો આ દિવસને મહત્ત્વ આપવા માટે આપણા બંધારણને એ દિવસે અમલમાં મૂક્યું હતું. હવે દાંડી યાત્રા ગાંધી બાપુ સ્ટાર્ટ કરી હતી. તો સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામથી દરિયા કિનારે જઈને મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. સાંભળજો, સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે સવિનય કાનૂન ભંગના ભાગરૂપે ગાંધી બાપુએ દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કર્યો. 11મી મેની સાંજે આશ્રમમાં હજારો લોકોની જનસભા સત્યાગ્રહનો સંદેશો આપ્યો. લોકોને ધરપકડ થઈ, પરંતુ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો અનુરોધ કર્યો. અમદાવાદના સાબરમતીમાં હરિજન આશ્રમથી 12મી માર્ચ 1930ના રોજ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે આ ગીત ગવાયું અને ભણે નરસૈયો તેનું દર્શન કરતા. કુળ 71 તાર્યો ને સૂર સંગ્રામ કો દેખ ભાગે નહીં, દેખ ભાગે સોએ સૂર નહીં, એ પૂરું થતાં મહાપ્રણય શરૂ કર્યું. તો વિદ્યાર્થીઓ, સવિનય કાનૂન ભંગ
લડતના ભાગરૂપે આપણે 11મી મેના સાંજે આશ્રમમાં લોકો ભેગા થઈ અને સત્યાગ્રહનો સંદેશો આપ્યો અને ત્યાંથી સત્યાગ્રહ ચાલુ કરી, દાંડી યાત્રા ચાલુ કરી હતી 12મી માર્ચ 1930ના રોજ. હવે ગાંધી બાપુના નેતૃત્વ નીચે સરોજિની નાયડુ, મહાદેવભાઈ દેસાઈ દાંડી કૂચની શરૂઆત કરી. અમદાવાદથી દાંડીનું અંતર આશરે 370 કિલોમીટર છે. અમદાવાદથી દાંડીનું અંતર કેટલું છે? 370 કિલોમીટર. દાંડી યાત્રામાં અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરિયાવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવા નાના મોટા નગરોમાં લોકો રાત રહ્યા હતા. સભાઓ ભરી હતી અને સવિનય કાનૂન ભંગની લડત, મીઠાના કાયદાનો ભંગ માટે સમજ આપે. જ્યાં જ્યાં એ લોકો રાતવાસો કરતા, જ્યાં રહેતા ત્યાં લોકોને સમજાવતા અને સમજ આપતા હતા. ગાંધીજીએ ભાટ મુકામે 29મી માર્ચ 1930માં કહ્યું, હું કાગડા કૂતરાને મોતે મરીશ પણ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. યાદ રાખજો વિદ્યાર્થીઓ, 29મી માર્ચ 1930માં ભાટ મુકામે ગાંધીબાપુએ શું કહ્યું? હું કાગડા કૂતરાની મોતે મરીશ પણ સ્વરાજ્ય લીધા વિના પાછો નહીં ફરું. આ કૂચ જે ગામોમાંથી પસાર થઈ ત્યાં રસ્તાની સફાઈ કરતા, પાણી છાંટતા, તોરણ બાંધતા, શણગાવતા. આ યાત્રા ભારતમાં લોકોમાં અપૂર્વ જાગૃતિ, અજબની શ્રદ્ધા, ચેતના અને એકતા જગાવવાનું અદ્ભુત કાર્ય હતું. આ યાત્રા જે ગામમાં જતી એ ગામની સફાઈ થતી, રસ્તાની, પાણી છાંટતા, તોરણો બાંધતા હતા અને અજબની શ્રદ્ધા, ચેતના જગાવતા હતા. આ યાત્રા દેશભરમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું. ગાંધીજી તેમના સાથીદારો સામે 24 દિવસની પદયાત્રા બાદ દાંડી ગામે પહોંચ્યા. 5મી એપ્રિલ 1930ના દિવસે પહોંચ્યા હતા ગાંધીબાપુ. હવે 6ઠી એપ્રિલ 1930ની સવારે બરાબર 6:30 કલાકે દરિયા કિનારે જઈ ત્યાં જામેલા મીઠામાંથી એક મુઠ્ઠી ભરી અને લઈ અને કહે, હું મીઠાનો અન્યાય કાયદો તોડું છું. મેને નમક કા કાનૂન તોડ દિયા. આવા શબ્દો બોલી ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું, હું બ્રિટિશના સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં લૂણું લગાડું છું. સાંભળજો, 6 એપ્રિલ 1930ના દિવસે સવારે પહોંચી ગયા. ત્યાં જઈને દરિયા કિનારે જઈને એમને શું બોલ્યા? મેને નમક કા કાનૂન તોડ દિયા. અને હું બ્રિટિશની અંગ્રેજોના સામ્રાજ્યરૂપી ઇમારતમાં પાયાની અંદર હું લૂણું લગાડું છું. તેવા શબ્દોથી સંબોધન કર્યું. શ્રી મહાદેવભાઈ દેસાઈ આ દાંડી કૂચને મહાભિનિષ્કરણ સાથે સરખાવે છે. દુનિયાભરમાં પત્રકારો, ફોટોગ્રાફર્સ પણ આ સ્થળની મુલાકાત લઈ આંખે દેખ્યો અહેવાલ, સમાચારપત્ર, પુસ્તિકા પ્રસિદ્ધ કર્યા. અને આમ 12મી માર્ચ સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગપ્રસિદ્ધ દાંડી કૂચ ભૌતિક સમાપ્તિ હતી અને પરંતુ બ્રિટિશ સલ્તનતના ઇમારતમાં પાયામાં લૂણું લગાડવાની શરૂઆત થઈ ગઈ. આમ આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ. સરકારે દમનનો કોરડો વીંઝ્યો, લોકોને લાઠીમાર કર્યા, ધરપકડ કરી, ગોળીબાર કર્યો, સ્ત્રીઓ પર અને બાળકો પર જુલ્મ આચર્યા, છતાં લડતનું જોર ઘટ્યું નહીં. વિદ્યાર્થીઓ, હવે આગળનો ટોપિક આપણે આગળ ભણીશું.